નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપનું ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં ફાગણ વદ પંચમીના દિવસે ઉજવાતા તહેવાર રંગપંચમી વિશે વાત કરીશું. આ તહેવારનું શું મહત્વ છે? આ દિવસે શું કરવું જોઈએ? રંગપંચમી શા માટે ઉજવવામાં આવે છે? મોટાભાગના લોકોને આ તહેવાર વિશે પૂરતી જાણકારી નથી હોતી, એટલે અમે તમારા માટે ખાસ આ વિડીયો લઈને આવ્યા છીએ. વિડીયો અંત સુધી જોવો. જો પસંદ આવે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ અવનવા ધાર્મિક વિડીયોઝ તમને જોવા મળે. રંગપંચમીનો તહેવાર હોળી સાથે સંબંધિત છે અને તે હોળીની જેમ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો રંગો, અબીલ અને ગુલાલ ઉડાડીને આનંદ ઉત્સવ કરે છે. ઘણી જગ્યાએ રાધારાણી અને ભગવાન કૃષ્ણને અબીલ ગુલાલ ચડાવવામાં આવે છે. કેટલાક સ્થળોએ શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. મુખ્યત્વે આ તહેવાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ રંગપંચમીની ઉજવણી કરવામાં આવે છે. આવી વધુ માહિતી માટે વિડીયો અંત સુધી અવશ્ય જુઓ. એક પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે કામદેવને ભસ્મ કર્યા હતા અને ત્યારબાદ રતિદેવી, કામદેવની પત્ની, ભગવાન શિવને પ્રાર્થના કરી. રતિદેવીની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવે કામદેવને પુનર્જીવિત કર્યા. આ ખુશીમાં દેવતાઓએ રંગોનો તહેવાર રંગપંચમી ઉજવ્યો. રંગપંચમી અને તેની ધાર્મિક મહત્વતા. વર્ષ દરમિયાન ઘણી પાંચમી તિથિઓ ખાસ માનવામાં આવે છે, જેમ કે વસંત પંચમી, નાગપંચમી. રંગપંચમી કહેવાય છે કે રંગપંચમીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધારાણીની પૂજા કરવી જોઈએ. જો તેમની પર અબીલ ગુલાલ અર્પિત કરવામાં આવે તો દાંપત્ય જીવન સુખમય બને છે. ધાર્મિક ઉપાયો અને પૂજા વિધિ. આ દિવસે ઉત્તર દિશામાં લક્ષ્મીનારાયણનું પૂજન કરવું જોઈએ. જો મૂર્તિ હોય તો તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરવી. પૂજાની વિધિ. 1. ભગવાન સમક્ષ પાણીથી ભરેલ કળશ રાખવો. 2. ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. 3. લાલ ગુલાબનું ફૂલ અર્પિત કરવું. 4. ઓમ શ્રી શ્રી નમઃ મંત્રનો 3 વખત જાપ કરવો. 5. ભગવાનને ગોળ અને મિશ્રીનો ભોગ ધરાવવો. 6. પૂજા પૂરી થયા પછી તે પાણીનો છંટકાવ ઘરમાં કરવો. આ ઉપાયથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. વિષ્ણુ ભગવાનને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. પીળા કપડાં પહેરાવવા. પીળા રંગનો પ્રસાદ ધરાવવો. આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવી મહત્વપૂર્ણ છે. તેથી કેટલાક લોકો આ તહેવારને શ્રી પંચમી પણ કહે છે. કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મીનું પૂજન અને મંત્ર જાપ કરવાથી તેણીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સદૈવ ધન સંપત્તિ રહે છે. માતા લક્ષ્મી ચંચળ છે, પણ નિયમિત પૂજન કરવાથી તેઓ ઘરમાં સ્થિર થાય છે અને સમૃદ્ધિ આપે છે. જો માતા લક્ષ્મીજીના પાઠ અને મંત્ર જાપ નિયમિત કરવામાં આવે તો શુભ લક્ષ્મી આપણા ઘરમાં સ્થિર થાય છે અને ધન સંપત્તિનો વધારો કરે છે. શુભ લક્ષ્મી અને અશુભ લક્ષ્મી વચ્ચેનો તફાવત. અશુભ લક્ષ્મી આવે ત્યારે ઘરમાં રહેલું પહેલાંનું ધન પણ ઓછું થવા લાગે છે. શુભ લક્ષ્મી આવે ત્યારે ધનનો ઉપયોગ સારા કાર્યો અને સત્કર્મોમાં થાય છે. શુભ લક્ષ્મી ક્યારે આવે? જ્યારે આપણે ઈમાનદારીથી ધંધો કે નોકરી કરીએ. જ્યારે નિયમિત લક્ષ્મી નારાયણનું પૂજન કરીએ. આવી રીતે રંગપંચમીનો તહેવાર આપણા શાસ્ત્રોમાં મહત્વપૂર્ણ ગણાયો છે. આશા છે કે હવે તમને રંગપંચમી વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આવા જ રસપ્રદ અને ધાર્મિક વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે હું રજા લઉં. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા માટે ખૂબ ખૂબ અભિનંદન.